હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કીર્તિસ્વમ કુકિંગમાં। આજે આપણે ફ્રેન્કી ભૂલાવી દે એવા પોટેટો રેપ બનાવશું। તો મેં અહીંયા 500 ગ્રામ પોટેટોને લઈ બોઇલ કરી દીધા છે અને હવે એને આપણે ઠંડા કરવા મૂકી દઈશું। પોટેટો ઠંડા થાય ત્યાં સુધી આપણે મસાલો કરી લઈએ। તો મેં અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો, 6 થી 7 લસણની કળી અને 2-3 મરચાંના કટકા લઈ અને આપણે એને આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું। તો આ બટેટા હવે ઠંડા થઈ ગયા છે, તો આપણે એની છાલ ઉખાડી અને રેડી કરી લઈએ। મેં અહીંયા નાના નાના બટેટા લીધા છે। તમે મોટા બટેટા હોય તો એના નાના કટકા કરીને લેવાના। તો આપણે બટેટાની અંદર 2 ચમચી કોર્નફ્લાવર, 2 ચમચી મેંદાનો લોટ લઈશું, 1/2 ચમચી મરીનો પાવડર, 1/2 ચમચી લસણની ચટણી અને જે આપણે આદુ મરચાંની પેસ્ટ કરી છે 1 ચમચી આપણે એ નાખીશું અને 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બધું બરાબર મિક્સ કરી દઈશું। આપણે અહીંયા બધા પોટેટોની અંદર સરખી રીતે લોટનું મિક્સ થઈ જાય, કોટિંગ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને જોવાનું કે લસણની ચટણી, આદુ મરચાં લસણની પેસ્ટ જે છે એ કોઈપણ એક જગ્યાએ ના રહે। તો આવી રીતે સરખી રીતે બધા જ પોટેટોની અંદર મસાલો અને લોટ સરખી રીતે કોટિંગ થઈ જાય એવી રીતે મિક્સ કરી દેવાના છે। તો ફ્રેન્ડ્સ, આવી રીતે કરવાથી આ બટેટા છે એકદમ ક્રિસ્પી થશે અને ખાવાની ખૂબ મજા આવશે અને જે આપણે રેપ બનાવવાના છે એની અંદર પણ ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે। તો જો આ બધા જ પોટેટો સરખી રીતે મસાલાથી કોટ થઈ ગયા છે। હવે આપણે એને તળી લઈશું। તો આપણે અહીંયા એક પેનની અંદર તેલ મૂકી અને એને આપણે સરખી રીતે ગરમ થવા દેવાનું છે અને એકવાર ગરમ થઈ જાય પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી અને બધા જ પોટેટોને આપણે 1 બાય 1 તળી લેશું અને જ્યાં સુધી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને તેલમાં તળવા દઈશું। જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે। હવે આ પોટેટો તળાઈને રેડી થઈ ગયા છે, તો આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેશું। ફ્રેન્ડ્સ, આ પોટેટોને તમે કેચઅપ કે ગ્રીન ચટણી સાથે એમનેમ પણ ખાઈ શકો છો, પણ આપણે રેપ બનાવવા માટેનું પ્રિપેર કરી લઈએ। તો અહીંયા હું ચીલી પોટેટો બનાવીશ, તેના માટે આપણે વેજીટેબલ્સ કટ કરી લઈએ। તો 1 અનિયન અને 1/2 ગ્રીન પેપર, 1/2 રેડ પેપર લઈ અને આવી રીતે સ્ક્વેર પીસીસ કરી લઈએ। મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે, એને પણ ઝીણી સમારી લેશું, કોથમીરને પણ ઝીણી ઝીણી સમારી અને આવી રીતે વેજીટેબલ્સ આપણે પ્રિપેર કરી લઈશું। હવે એક પેનની અંદર 1 ટેબલ સ્પૂન ઓઇલ લેશું અને એની અંદર 1 મીડિયમ ડુંગળી સુધારી અને એને આવા સ્ક્વેર પીસીસ કરી લીધા છે અને પછી આને થોડીક વાર 1-8 મિનિટ માટે આપણે સતળાવા દઈશું। ડુંગળી થોડીક વાર પછી સતળાઈ ગઈ છે અને હવે એની અંદર આપણે ગ્રીન અને રેડ પેપર નાખી દઈશું અને જે ઝીણી સમારેલી લીલી ડુંગળી છે એને પણ ઉમેરી દઈશું અને સરખી રીતે સતળાવા દઈશું। હવે 1 ચમચી આપણે ગાર્લિક જિંજર ચીલીની પેસ્ટ નાખી સરખી રીતે મિક્સ કરી દઈશું। આપણે આ વેજીટેબલ્સને પ્રોપર કૂક કરવાના નથી, થોડોક ક્રંચ આવે એવી રીતે રાખવાના છે। હવે આપણે એની અંદર 2 ચમચી સોયા સોસ નાખીશું, 1 ચમચી ચીલી સોસ નાખીશું, 1 ચમચી કેચઅપ નાખીશું અને કેચઅપ નાખી દીધા પછી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। 1/2 ચમચી બ્લેક પેપર પાવડર નાખીશું અને 1 ચમચી કોર્નફ્લાવર લઈ અને પાણીની અંદર મિક્સ કરી સ્લરી બનાવી અને આપણે એ ઉમેરી દઈશું। સ્લરી નાખી દીધા પછી સરખી રીતે મિક્સ કરી દઈશું। 1-8 મિનિટ કૂક થઈ ગયા પછી જે આપણે ક્રિસ્પી પોટેટો બનાવ્યા છે એ ઉમેરી અને ઇમિડિયેટલી આપણે મિક્સ કરી દઈશું।
તો ફ્રેન્ડ્સ, આ ચીલી પોટેટો રેડી છે અને આને તમે એમનેમ પણ ખાઈ શકો અને આના રેપ પણ બનાવી શકો. ઉપર થોડીક આપણે લીલી ડુંગળી અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. હવે એક પેનની અંદર રેપ કે રોટલી જે હોય એ લઈ અને થોડીક કાચા પાકી શેકી લઈશું. શેકી લીધા પછી આપણે એક પ્લેટની અંદર મૂકશું અને એની અંદર આપણે ચીલી પોટેટો જે રેડી કર્યા છે એ મૂકી દઈશું. ઉપર ઝીણી સમારેલી ડુંગળી, 2 સ્લાઇસ ટમેટાની અને થોડીક લેટીસ નાખશું અને ઉપર ચીઝ નાખી અને આપણે એનો રોલ બનાવી લઈશું અને રેપ રેડી કરી દઈશું. આ રેપ રેડી છે. આવી જ રીતે આપણે 1 બાય 1 બધા જ રેપ રેડી કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ રેપની અંદર તમે તમારી મનપસંદના કોઈ પણ વેજીટેબલ્સ નાખી શકો છો અને જો તમારે કોઈ પણ વેજીટેબલ્સ સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો. એમનેમ પણ ચીઝ જોડે બેક કરવાથી આ રેપ નાઇસ લાગે છે. ફરીથી આપણે આવી રીતે બધા જ રેપ રેડી કરી અને હવે આપણે એને એક પેનની અંદર શેકી લેશું. આ બીજો ફ્રેન્કી રોલ પણ રેડી છે. હવે એક પેનની અંદર થોડુંક બટર લગાડી અને આપણે આ જે રેપ રેડી કર્યા છે એને આપણે ધીમા તાપે શેકી લઈશું. તો આવી રીતે રોલ મૂકી દઈશું અને પછી જ્યાં સુધી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે આ રેપને શેકાવા દઈશું. જુઓ, એક બાજુ શેકાઈને રેડી થઈ ગયા છે, નાઈસ એવો કલર આવી ગયો છે. આવી રીતે આપણે બીજા રેપને પણ પલટાવી દઈશું અને બીજી બાજુ શેકાવા દઈશું અને આવી રીતે સાઈડમાં પણ થોડુંક શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ પોટેટો રેપ રેડી છે. તો હવે આપણે એને સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ રેપ રેડી છે અને આપણે એને લેટીસ અને કેચઅપ કે કોઈ પણ ચીલી સોસ સાથે સર્વ કરી શકીએ છીએ. જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.